ગુજરાત યુનિવર્સિટી ખાતે આરએસએસ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈ હવે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। શું છે સમગ્ર કારણ, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના વિરોધ બાદ હવે એબીવીપીનો પણ પ્રતિકાર મળી રહ્યો છે, જેને લઈ મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ ભેગા થઈ અને વીસીની ચેમ્બરમાં નારેબાજી કરી હતી। એડમિશન વિના કેમ્પસમાં ફરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ સામે હવે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। ખાસ કરીને આરએસએસ પ્રદર્શનમાં તોડફોડ કરનારાઓ સામે પણ યુનિવર્સિટી દ્વારા ફરિયાદ નોંધવા માટે માંગણી કરવામાં આવી છે। દેવાંશ બ્રહ્મભટ્ટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી। આજ રોજ આપણને સૌને ધ્યાનમાં છે કે કેટલી દુઃખદ ઘટના આ યુનિવર્સિટી પ્રિમાઇસીસમાં ઘટી। એનએસયુઆઈના નારી સતાઓ યુનિયન ઓફ ઇન્ડિયાના જે લુખ્ખા તત્વો છે, જેનું આ એડમિશન પણ નથી આ યુનિવર્સિટીમાં, એ લોકો છડે ચોક ખુલ્લેઆમ આવી અને દેશ માટે પોતાના જીવોનું બલિદાન આપ્યું છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, ડોક્ટર હેડગેવારજી અને વીર સાવરકર પર બનેલી જે રાષ્ટ્રવાદી પ્રદર્શની હતી, એ પ્રદર્શનીના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા। સાથે સાથે આ રાષ્ટ્રીય મિલકત ગણાતી એવી આ ગુજરાત યુનિવર્સિટીની સંપત્તિને પણ નુકસાન કર્યું અને ત્યારબાદ આ યુનિવર્સિટીના સત્તાધીશો હજી મદમસ્ત થઈને એસી ચેમ્બરોમાં બેસીને ઊંઘી રહ્યા છે, જાડી ચામડીના થઈ ગયા છે। એ જે લોકો હતા, લુખ્ખા તત્વો, જેણે આ પ્રકારનું યુનિવર્સિટીને દૂષિત કરવાનું વાતાવરણ ઊભું કર્યું, એ લોકો સામે હજી સુધી કોઈ ફરિયાદ નથી લેવાઈ। એટલા માટે આજે રાષ્ટ્રવાદી સંગઠન તરીકે વિદ્યાર્થી પરિષદ અહીંયા ઉપસ્થિત થયું છે અને વિદ્યાર્થી પરિષદની એક સ્પષ્ટ માંગ છે કે આ સીસીટીવી કેમેરાના આધારે આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે આ ઘટનામાં જે પણ લોકો સંમિલિત હતા એ બધાની સામે લીગલ એના પર એક્શન લેવાય અને યુનિવર્સિટી પોતે ફરિયાદી બને અને આ બધાની ઉપર એફઆઈઆર થાય અને બધાને સજા થાય। અને જો આ દિશામાં યુનિવર્સિટી પ્રશાસન આગળ નહીં વધે, વાઇસ ચાન્સેલર શ્રી જો આ વિષયને ગંભીરતાથી નહીં લઈને એમની ઉપર ફરિયાદ નહીં થાય, તો વાઇસ ચાન્સેલરને રાજીનામું આપી દેવા માટે પણ વિદ્યાર્થી પરિષદ આગળ આવશે અને એમને રાજીનામું અપાવવા માટેના પ્રયત્નો પણ કરશે જો એમનાથી આ ઘટના નહીં થાય તો। ગુજરાત યુનિવર્સિટી ખાતે વારંવાર થતા હોબાળાને લઈ હવે મેનેજમેન્ટ દ્વારા શું નિર્ણય કરવામાં આવ્યો છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।